નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા। સૌપ્રથમ નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। તો રેટ કટની આશાએ સોનાની ચમક વધી, રેકોર્ડ હાઈ પર પહોંચ્યો કોમેક્સમાં કારોબાર, સ્થાનિક બજારમાં 1.5% તેજી। 5 મહિનાની ઊંચાઈથી ઠંડુ પડ્યું ક્રૂડ ઓઇલ, $86 પાસે આવ્યો બ્રેન્ટ, નામેક્સ $81 પાસે પહોંચ્યું, સ્થાનિક બજારમાં પણ 0.5% તેજી સાથેનો કારોબાર। બેઝ મેટલ્સનો મૂડ સુધર્યો, એલએમએ પર કોપરના નબળા ડોલરને મળ્યો સપોર્ટ, તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં આવ્યો લીલા નિશાનમાં કારોબાર। એગ્રી કોમોડિટીમાં આવી સુસ્તી, મસાલા પેકમાં ધાણામાં આવી વેચવાલી, તો ગુવાર પેકમાં ફ્લેટ કામકાજ। અને ગુડ મોર્નિંગ, શરૂઆત કરીએ કરન્સી માર્કેટની અપડેટ સાથે જ। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 8 પૈસા મજબૂત થઈ 83.16 પ્રતિ ડોલરની સામે 83.08 પ્રતિ ડોલર પર આપણને ખુલતો જોવા મળતો દેખાયો હતો। અત્યારે જો 83.12ના લેવલ્સની આસપાસ રૂપિયામાં કારોબાર થઈ રહ્યો છે। ડોલરની વાત કરીએ તો 103ના લેવલ્સની આસપાસ જ અહીંયા આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। જે રીતે આપણે જોયું છે, યુએસ ફેડ તરફથી જે રીતે નિવેદન આવતા દેખાયા છે, વ્યાજ દરમાં સતત 5મી વખત તેમણે કોઈ ફેરફાર નથી કર્યો અને રેન્જ જે છે 5.25 થી 5.5ની ઉપર જ યથાવત રહેતી દેખાય છે વ્યાજદરની। અને આ વર્ષે ખાસ કરીને 3 વાર વ્યાજદર કાપના સંકેતો જે રીતે ફેડે આપ્યા છે। ત્યારબાદ યુએસ ડોલરમાં ઉપલા સ્તરેથી થોડું દબાણ અને એનું સપોર્ટ ખાસ કરીને રૂપિયાને મળતો દેખાયો છે। અને બીજી બાજુ ક્રૂડમાં પણ જે રીતે નરમાશ આવી છે તેનો પણ થોડો ઘણો સપોર્ટ રૂપિયાને મળતો દેખાયો છે। તો રૂપિયામાં એક પોઝિટિવ મૂવમેન્ટ આપણને શરૂઆતથી જ બનતી દેખાઈ રહી છે। આપણી સાથે નોન એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા જોડાઈ ગયા છે એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય। પ્રિયાંક, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટથી જે વ્યૂની શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો યુએસ ફેડ તરફથી જે રીતે નિવેદન આવતા દેખાયા છે અને આ વર્ષે ખાસ કરીને 3 વાર વ્યાજદરના સંકેતો તેમણે આપ્યા છે। ડોલર ઇન્ડેક્સ ઉપલા સ્તરેથી થોડો નીચે આવ્યો છે, ક્રૂડની કિંમતોમાં જે રીતે નરમાશ આવી છે તેનો એક સપોર્ટ રૂપિયાને મળતો દેખાયો છે। જે રેન્જ છે રૂપિયાની ખાસ કરીને હવે પોઝિટિવ ઝોનમાં આવતી દેખાઈ રહી છે। તો અત્યારે આપણે રૂપીની વાત કરીએ તો લાસ્ટ 11th ઓફ માર્ચ ઓનવર્ડ્સ આપણે જે 82.60 આસપાસના લોસ બનાવ્યા ત્યાંથી એક રૂપીમાં વીકનેસ આપણે જોઈ અને અત્યારે આપણે 83.10ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે। તો ફરીથી આપણે જે બ્રોડર રેન્જ જે છે ડોલર રૂપીની ઘણા મહિનાથી જે 83.30 થી લઈને 82.60, તો હવે આપણે ગ્રેજ્યુઅલી આ મૂવ સાથે અપર રેન્જમાં આવી ગયા છે। તો મને એવું લાગે છે કે અહીંયાથી થોડું બહુ ફરીથી એક રિટ્રેસમેન્ટ થાય જેમાં રૂપી સ્ટ્રોંગ થઈ શકે છે અગેન્સ્ટ ધ ડોલર। તો 83.30 83.40 રિમેન્સ અ હર્ડલ અને અહીંયાથી હું ફરીથી એક એક્સપેક્ટ કરું છું કે 82.90 82.80 ઝોન સુધી રૂપી સ્ટ્રેન્થન થઈ શકે છે ઇન નિયર ટર્મ। ઓકે, તો આ સલાહ ખાસ આપણને બનતી દેખાઈ રહી છે યુએસડી આઈએનઆર માટે। રૂપી માટે ખાસ કરીને વાત કરીએ 83.30 83.40ના લેવલ્સ જે છે તે આપણને હર્ડલ તરીકે બનતા દેખાઈ શકે છે। 82.90ના લેવલ્સ આપણને નીચેની સાઈડ ફરી એકવાર બનતા દેખાઈ શકે છે। તો ફોકસ યુએસડી આઈએનઆર પેર પર રાખવાનું રહેશે। આગળ વધ્યાને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ આપણને શરૂઆતી કારોબારમાં રેકોર્ડ હાઈ આપણને બનતા દેખાયા હતા। સ્થાનિક બજારની વાત કરીએ 66,745ના લેવલ આપણને બનતા દેખાયા હતા। અત્યારે જુઓ 66,782ના લેવલ્સની આસપાસ એમસીએક્સ ગોલ્ડ કારોબાર કરતો દેખાયો છે, લગભગ 2% ખરીદદારી। વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીંયા 2203ના લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે। અહીંયા પણ 0.5%થી વધુની ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે। જે રીતે ફરી એકવાર અહીંયા પણ ફેડ તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની એક અસર આપણને બનતી દેખાઈ રહી છે। આ સપ્તાહ દરમિયાન જોઈએ પ્રિયાંક, સોનાની કિંમતોમાં 3%નો વધારો જોવા મળ્યો છે અને મહિનાની વાત કરી લઈએ તો 10% આપણને કિંમતો બનતી દેખાઈ રહી છે। વૈશ્વિક બજારમાં 22,020 પ્રતિ આઉન્સના સ્તર આપણને ઓલ ટાઈમ હાઈ જે છે તે બનતા દેખાયા છે। અત્યારે 22,003ના લેવલ્સની આસપાસ આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં કારોબાર થતો દેખાયો છે। લગભગ ₹1,000નો વધારો આપણને સ્થાનિક બજારમાં કિંમતો પર બનતો દેખાયો છે। કઈ રીતે ગોલ્ડને જોવું જોઈએ હવે? જે ફેડનો નિર્ણય આવ્યો એમાં ક્લિયરલી એક ઇન્ડિકેટ કર્યું છે કે 75 બેસિસ પોઈન્ટ કટ થઈ શકે છે બાય ધ યર એન્ડ 2024।
તો એ ઘણું એક પોઝિટિવ ટ્રિગર અને પોઝિટિવ સેન્ટિમેન્ટ ગોલ્ડને આપ્યું છે, અને આપણે જોયું કે એક ઓલ ટાઈમ હાઈ ફરીથી આપણે રજીસ્ટર કર્યો છે ગોલ્ડના પ્રાઇસીસમાં. ઓલરેડી ઇન્ડિકેશન્સ હતા કે આ વર્ષ ઇન્ટરેસ્ટ રેટ કટ્સ આવશે, તો એના લીધે આપણે $2020 થી 2200ની એક રેલી આપણે જોઈ ચૂક્યા હતા, અને અત્યારે એક ફોલો થ્રુ આવ્યું છે. આજે રજીસ્ટર કર્યો છે હાઈ અરાઉન્ડ 2222 ના આસપાસ. ગોઈંગ ફોરવર્ડ ગોલ્ડ મને અગર થોડું આ યર એન્ડ સુધીનો વ્યૂ રાખીએ તો પ્રોબેબિલિટી ઇઝ વેરી હાઈ કે $2300 સુધી ગોલ્ડના પ્રાઇઝીસ જઈ શકે છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં. તો હવે એની ડિપ્સ જે બી આવે છે એ ઓપોર્ચ્યુનિટી રહેશે ટુ ગો લોંગ. હવે ગિવન ધ સિનેરિયો કે હવે 2 દિવસમાં આપણે ઓલમોસ્ટ 2150 થી લઈને 2220 $70 નો મૂવ વિધિન અ સ્પેન ઓફ 2 days આપણે જોઈ ચૂક્યા છે, તો થોડું બહુ કુલિંગ પીરિયડની રાહ જોવી જોઈએ ટ્રેડર્સને. ફરીથી એકવાર અગર અહીંયાથી 2170 2160 ની રેન્જીસ મળે તો એમાં અક્યુમ્યુલેટ કરવું જોઈએ ગોલ્ડને. ઘરેલું બજારમાં અગર વાત કરીએ તો 67,000 ના રેટ્સ અત્યારે ચાલી રહ્યા છે. ફરીથી એકવાર ડિપ અરાઉન્ડ 66,000 65,500 ના રેન્જીસમાં મળે તો અક્યુમ્યુલેટ કરવું જોઈએ. અને હું એક્સપેક્ટ કરું છું કે અહીંયા એમસીએક્સમાં આપણે 70,000 71,000 ના રેટ્સ એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઇડ ઇન મીડિયમ ટુ લોંગ ટર્મ. ઓકે, તો આ સલાહ ખાસ સોના માટે બનતી દેખાઈ રહી છે. ખરીદારી કરીને ચાલો બાય ઓન ડિપ્સ તમે કરી શકો છો. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો જ્યારે તમને 2170 2160ના લેવલ્સ મળે છે તો ત્યાંથી તમે ઇન્ટરનેશનલ માર્કેટ માટે કારોબાર ખરીદીને ચાલી શકો છો, અને 2300 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે કોમેક્સ ગોલ્ડ પર. એમસીએક્સ ગોલ્ડની વાત કરીએ તો 66,500ના લેવલ્સ તમને મળે છે, તો ત્યાંથી તમે ખરીદારી કરો. અહીંયા પણ બાય ઓન ડિપ્સ કરવાની સલાહ છે. ટાર્ગેટ 70,000 71,000 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે સ્થાનિક બજારમાં. તો ક્લિયરલી સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ સિલ્વરની. અહીંયા પણ પ્રિયાંક જે રીતે આપણને કારોબાર થતો દેખાયો છે, કિંમતો ફરી એકવાર આપણને $25ની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં $26ની ઉપર પણ કિંમતો આપણને પહોંચતી દેખાઈ હતી, પણ ત્યારબાદ થોડું એક દબાણ અને હજી પણ પોઝિટિવિટી યથાવત રહેતી દેખાઈ રહી છે. અને સામે એમસીએક્સની વાત કરી લઈએ 76,535ના લેવલની આસપાસ અહીંયા કારોબાર થતો દેખાયો છે. 3 મહિનાના ઉપલા સ્તર આપણે અહીંયા પણ જોઈ રહ્યા છે. રાતોરાત કિંમતોમાં લગભગ 2.5% આપણને વધારો જોવા મળ્યો છે, અને આપણે 1 મહિનાની વાત કરીએ તો લગભગ કિંમતો જે છે તે 13% આપણને વધતી જોવા મળી છે સિલ્વરની. સોના કરતાં ચાંદીમાં આઉટપરફોર્મ વધારે રહ્યું છે, અને આજે તો બેઝ મેટલ્સ તરફથી પણ એક સપોર્ટ મળતો દેખાયો છે, કારણ કે ડોલર ઇન્ડેક્સ જે રીતે ઘટ્યો છે એનો એક સપોર્ટ મળી રહ્યો છે. સિલ્વર પર કેવો વ્યૂ? તો સિલ્વરમાં આપણે રિલેટિવલી પરફોર્મન્સ જોઈએ અગેન્સ્ટ ધ ગોલ્ડ તો હજી બી અંડર પરફોર્મ કર્યું છે. ગોલ્ડે આપણે જોવા જઈએ તો 2020નો કોવિડ હાઈઝના ઉપર કમ્ફર્ટેબલી ટ્રેડ થઈ રહ્યા છે, પણ સિલ્વર હજી બી 2020નો જે હાઈઝ હતા અપ્રોક્સિમેટલી આપણે જોવા જઈએ તો $2780 $28ના એના નીચે અત્યારે ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો ક્લિયર એક અંડર પરફોર્મન્સ છે સિલ્વરનું. બટ નો ડાઉટ મને એવું લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ આ અંડર પરફોર્મન્સ કેચઅપ થઈ જશે, અને સિલ્વરમાં બી આપણે $33-35 સુધી એક રેલી બનતા જોઈશું. આ થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ છે અમારા તરફથી. તો અત્યારે 25.6ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. એક હર્ડલ છે અત્યારે 26-26-20 ઝોન. અગર એના ઉપર 26-20ના ઉપર અગર સસ્ટેન થવાનું શરૂ થઈ જાય તો આપણે કહી શકીએ કે સિલ્વર વુડ કેચઅપ રેલી સિલ્વરમાં ઘણી ફાસ્ટ આવી શકે છે, અને 34-35 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો હવે નિયર ટર્મમાં આપણે જોવા જઈએ તો કાલના લોઝ બી હતા આપણે 2470ના આસપાસ, અને અત્યારે 2560. સો ઓલમોસ્ટ $1 નો જમ્પ સિલ્વરમાં જોઈ ચૂક્યા છે આપણે. તો અહીંયાથી જે બી કરેક્શન્સ આવે, હવે સપોર્ટ્સ ની વાત કરીએ તો 2520 થી લઈને 2420 આ બ્રોડ $1ની રેન્જ રહેશે જ્યાં સિલ્વર આવી શકે છે, અને ત્યાં અક્યુમ્યુલેટ કરવાની અમારી સલાહ રહેશે. અને ગોઈંગ ફોરવર્ડ મને એવું લાગે છે કે અગર મીડિયમ ટુ લોંગ ટર્મ જેમાં આપણે ગોલ્ડનું ડિસ્કસ કર્યું કે $2300 સુધી જઈ શકે છે, સિલ્વરમાં હું બેટ કરીશ
થી $33 થી લઈને $34 સિલ્વરમાં આપણે એક્સપેક્ટ કરવા જોઈએ ઇન મીડિયમ ટુ લોંગ ટર્મ. ઘરેલું માર્કેટ્સમાં અત્યારે આપણે 76,500 ના રેટ્સ જોઈ રહ્યા છે. એની કરેક્શન ટુવર્ડ્સ 75,000 74,000 બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. અને ફરીથી આપણે અહીંયા જે મીડિયમ ટુ લોંગ ટર્મ ટાર્ગેટ મૂકશું એ 1 લાખ પ્લસના મૂકશું. તો ઓવરઓલ ગોલ્ડ સિલ્વર બંને અટ્રેક્ટિવ લાગે છે. કરેક્શન્સ પર બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો સિલ્વરમાં પણ કરેક્શનમાં આવે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો લગભગ $1નો જમ્પ આપણને કિંમતો પર બનતો દેખાયો છે. $33 થી $35 આપણને બનતા દેખાઈ શકે છે કોમેક્સ સિલ્વર માટે. અને 25.20થી લઈને 24.20ના લેવલ્સ છે. જો ત્યાં તમને ઇન્ટરનેશનલ સિલ્વર મળે છે માર્કેટમાં તો તમે એક્યુમ્યુલેટ કરી શકો છો એ લેવલ પર. અને MCXની વાત કરીએ સ્થાનિક બજારમાં ખાસ કરીને 74,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે ને 1 લાખ સુધીના લેવલ્સ પણ તમને ચાંદી બતાવી શકે છે. તો બાય ઓન ડિપ્સ કરીને તમે ચાલી શકો છો. સિલ્વર માટે ખાસ આ ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું. અને આગળ વધીએ અને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારથી જ તમામ મેટલ્સમાં એક સારી ખરીદારી આપણને બનતી દેખાય. અત્યારે જુઓ એલ્યુમિનિયમમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, કોપરની વાત કરીએ 1%ની આસપાસની ખરીદારી, લેડમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અને ઝિંકની વાત કરીએ 0.5% વધારાની ખરીદારી અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે. ડોલરમાં જે રીતે નરમાશ આવી છે, ઇન્વેન્ટરીઝ જે રીતે આપણને સ્થિતિ બનતી દેખાઈ રહી છે તેને કારણે થોડું ઘણું જે સપોર્ટ છે તે અહીંયાથી બનતો દેખાયો છે. પ્રિયાંક, સૌથી પહેલાં આપણે ઓવરઓલ મેટલ્સ પર વ્યૂ લઈ લઈએ. કઈ રીતે જોઈ રહ્યા છો? એક ડોલર ઇન્ડેક્સમાં નરમાશનો સપોર્ટ મળતો દેખાયો છે અને જે રીતે ફેડનું જે વલણ છે તે અહીંયા પણ અફેક્ટ કરી રહ્યું છે મેટલ્સને. તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ઓવરઓલ મેટલ્સ પર? જો ઓવરઓલ મેટલ્સમાં આપણે પહેલા બી ડિસ્કસ કર્યું છે કે જેમ ડોક્ટર કોપરે બ્રેકઆઉટ આપ્યું છે એ બ્રેકઆઉટ ઘણા ટાઈમના કન્સોલિડેશનનું બ્રેકઆઉટ છે. એ 2 વર્ષનું બ્રેકઆઉટ થયું છે. તો આ મને એવું લાગે છે કે જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈસ હતા કોપરને એ આ બ્રેકઆઉટ સરપાસ થવું જોઈએ. અગર કોમેક્સની વાત કરું તો $5 આસપાસનો એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈસ છે. અત્યારે 4.12 આસપાસ ચાલી રહ્યું છે. તો ઓલમોસ્ટ અહીંયાથી 80 to 100 રૂપીસની અપસાઇડ ઓન ડોમેસ્ટિક ફ્રન્ટ દેખાય છે કોપરમાં. બટ આ મીડિયમ ટુ લોંગ ટર્મ કોલ રહેશે. એટલે અહીંયાથી આપણે ફરીથી એકવાર અરાઉન્ડ 840 860ના લેવલ્સ કોપર પ્રાઇસીસમાં એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઇડ. હવે ફ્રોમ ધ શોર્ટ ટર્મ એંગલની વાત કરું તો કોપરમાં ડિપ્સ આવે મે બી અરાઉન્ડ 7. કાલે બી આપણે જોયું કે 750ના આસપાસનું એક ડિપ આવ્યું અને ફરીથી આપણે ઓલમોસ્ટ $13 ઓન ધ અપસાઇડ ટ્રેડ્સ જોઈ રહ્યા છે. તો એની કરેક્શન ઇન કોપર વુડ બી ઓપોર્ચ્યુનિટી ટુ ગો લોંગ. 750 થી લઈને 740 ઝોન્સ આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન્સ રહેવા જોઈએ અને ઇમિડિયેટ બેસિસ પર 770 775ના ટાર્ગેટ્સ રહેશે. એવી રીતે ઝિંકમાં બી આપણે જોવા જઈએ તો 220ના આસપાસ અત્યારે ટ્રેડ્સ થઈ રહ્યા છે. ઝિંકમાં બી આપણે રેલી બિલ્ટઅપ થતા જોઈ જે આપણે કાઉન્ટર 208 210ના આસપાસ હતું ત્યાંથી $10નો જમ્પ આપણે જોયો છે. તો અહીંયા બી મને એવું લાગે છે કે 210 ગોઈંગ ફોરવર્ડ એક ક્રુશિયલ સપોર્ટ રહેવો જોઈએ અને એ હોલ્ડ થાય તો આપણે ગ્રેજ્યુઅલ મૂવ ટુવર્ડ 230 240 એક્સપેક્ટ કરવો જોઈએ. એલ્યુમિનિયમની બી વાત કરીએ તો અત્યારે 205ના આસપાસ છે. 195ના લોઝ આપણે જોયા અને એક ડબલ બોટમ ફોર્મેશન્સ બી આપણે ત્યાં ટેકનિકલ ચાર્ટ્સ પર જોયું અને હવે 205ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો અહીંયાથી મને એવું લાગે છે કે નેક્સ્ટ હર્ડલ જે રહેશે અત્યારે 212 થી લઈને 215 આ રેન્જ આપણે ઓન ધ હાયર સાઇડ એક્સપેક્ટ કરવી જોઈએ. તો ઓવરઓલ બધું બેઝ મેટલ કોમ્પ્લેક્સ મને બુલિશ દેખાઈ રહ્યું છે. જે બી ડિપ્સ આવે છે, કરેક્શન્સ આવે છે એ ઓપોર્ચ્યુનિટી રહેવી જોઈએ ટુ ગો લોંગ. ઓકે, તો મેટલ્સમાં બધી મેટલ્સ માટે ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. ઘટાડો આવે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. કોપરની વાત કરીએ 750 740 સુધીના જો લેવલ્સ આવે છે તો ખાસ આ સપોર્ટિવ લેવલ છે ત્યાં તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો અને 775 સુધીના લેવલ્સ આપણને કોપર બતાવી શકે છે. ઝિંકની વાત કરીએ તો 230થી લઈને 240 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. 210નો સપોર્ટ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે અને એલ્યુમિનિયમમાં ટાર્ગેટની વાત કરીએ 212
215 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ બધી મેટલ્સમાં આપણને બનતી દેખાઈ રહી છે. પણ પ્રિયાંક, આપણે લેડની વાત કરી લઈએ. અહીંયા જે રીતે ઇન્વેન્ટરીઝ જે LME પર ખાસ કરીને આપણને વધતી દેખાઈ રહી છે અને 34% વધારો જોવા મળ્યો છે. 11 વર્ષના ઉપલા સ્તરની આસપાસ આપણને લેડની ઇન્વેન્ટરીઝ પહોંચતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો લેડ પર? ના કાઉન્ટરમાં આપણે જોવા જઈએ તો એક રેન્જ બાઉન્ડ કારોબાર છે. એને પાર્ટિસિપેટ નથી કર્યું આ રેલી જે કોપરમાં આપણે જોઈ છે. તો મોરોલેસ લેડનું કાઉન્ટર હું નિવેશકોને કહીશ કે અવોઇડ કરવું જોઈએ, કેમ કે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ દેખાઈ રહી છે. કોઈ મોટું મુવમેન્ટ આવે ઓન ધ અપસાઇડ એવું દેખાઈ નથી રહ્યું. લેવલ્સની અગર હું વાત કરી લઉં તો 175 અને 173 ઝોન આ એક સપોર્ટ બેન્ડ રહેશે અને ઓન ધ હાયર સાઇડ 182 થી લઈને 184 આ સપ્લાય ઝોન રહેશે. તો ગોઈંગ ફોરવર્ડ 184 થી લઈને 174 આ બ્રોડ 10 રૂપીસની રેન્જમાં જ લેડનો કારોબાર થવું જોઈએ. ઓકે, તો લેડ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણને લેડ બતાવી રહ્યું છે, એટલે ખરીદદારી માટે તમે અવોઇડ કરીને ચાલી શકો છો. ખરીદદારી મેટલ્સમાંથી ખાસ કરીને કોપર, ઝિંક અને એલ્યુમિનિયમમાં બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકો છો. આગળ વધી અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ ઉપલા સ્તરેની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે. કિંમતો જે છે $87 પર હતી, ત્યાંથી ઘટીને $86 પ્રતિ ડોલરની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. ક્લિયરલી પ્રિયાંક, પ્રોફિટ બુકિંગ કહી શકાય આપણને ક્રૂડની કિંમતો પર બનતું દેખાયો છે. નાઇમેક્સ પર જુઓ 81ની આસપાસ 0.5% પોઝિટિવિટી અને MCXની વાત કરીએ સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધારેની તેજી આપણને બનતી દેખાઈ રહી છે. અહીંયા પણ ડોલર ઇન્ડેક્સ ઘટ્યો છે. સાથે જ જે ઓછી સપ્લાયની ચિંતા જે છે તેને કારણે થોડો સપોર્ટ ક્રૂડની કિંમતોને મળતો દેખાયો છે. સપ્લાય આઉટલુક જે છે તે થોડું ચિંતાજનક છે. US ઇન્વેન્ટરીઝમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે. સાથે જ કઈ રીતે તમે આ બધા ફેક્ટરને જોઈ રહ્યા છો? કારણ કે રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, રિફાઇનરીઓ, મોટી મોટી રિફાઇનરીઓ પર જે અટેક થઈ રહ્યા છે ડ્રોન દ્વારા, તેને કારણે ઉત્પાદનની ચિંતા તો અહીંયાથી બનતી દેખાઈ રહી છે, પણ સામે ઇન્વેન્ટરીઝને લઈને પણ થોડી ઘણી ચિંતા છે. આ બધા ફેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? તો જીઓપોલિટિકલ ટેન્શનનું એક એડેડ પ્રીમિયમ ક્રૂડના પ્રાઇસીસમાં છે અને આપણે પહેલા બી ડિસ્કસ કર્યું છે, જે આપણે વ્યૂ મેં આપેલો કે અહીંયાથી ક્રૂડમાં આપણે આરામથી $80, $85નો મૂવ એક્સપેક્ટ કરવો જોઈએ, જ્યારે ટ્રેડ 70 ના આસપાસ થઈ રહ્યા હતા WTI. હવે ઓલમોસ્ટ એક ઝોન આવી ગયું છે, પણ તે છતાંય મને એવું લાગે છે કે બુલિશનેસ હજી બી ઇન્ટેક્ટ છે. ક્લિયરલી ઓન ધ ચાર્ટ્સ અગર હું વાત કરું તો એઝ પર ડાઉ થિયરી હાયર લોનું સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ છે. તો $75 $74 ઓન WTI જ્યાં સુધી હોલ્ડ થાય છે, મને એવું લાગે છે કે ગ્રેજ્યુઅલ રાઇઝ આપણે એક્સપેક્ટ કરવો જોઈએ 85 થી લઈને $90નો ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ ક્રૂડ ઓઇલ માર્કેટમાં. હવે 6800 MCXમાં ચાલી રહ્યું છે. જે ડાઉનસાઇડ સપોર્ટ મને દેખાઈ રહ્યો છે 6300ના આસપાસ રહેશે. તો જ્યાં સુધી 6300 ઇન્ટેક્ટ છે ઓન ધ બ્રોડર પર્સપેક્ટિવ, ગ્રેજ્યુઅલ રાઇઝ આપણે ટુવર્ડ્સ 7200 થી લઈને 7500 ઝોન્સ એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઇડ. તો ઇમિડિયેટ સપોર્ટની વાત કરું તો અહીંયાથી 6650 થી લઈને 6550 ઝોન એ એક ઇમિડિયેટ સપોર્ટ ઝોન રહેશે. તો એ અગર આવે ફોર ઇન ધીસ પ્રોફિટ ટેકિંગ તો એક ઓપોર્ચ્યુનિટી રહેશે ટુ ગો લોંગ. ઓકે, તો ક્રૂડ માટે પણ અહીંયા ઘટાડો આવે છે, તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. WTI માટે 74ના લેવલ્સ ખાસ મહત્ત્વના છે. એ જો લેવલ હોલ્ડ કરે છે તો પછી આપણને 85-90 સુધીના લેવલ્સ પણ WTI ક્રૂડ બતાવી શકે છે. અને સ્થાનિક બજારની વાત કરીએ, MCXમાં સપોર્ટ છે 6300નું લેવલ્સ જો ક્રોસ કરે છે તો ત્યારબાદ 7200 7500ના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે ક્રૂડમાં. તો ખરીદારી કરીને ચાલવાની સલાહ ક્રૂડ માટે પણ બનતી દેખાઈ રહી છે, પણ ઘટાડો આવે છે ત્યારબાદ તમે એન્ટ્રી કરી શકો છો. આગળ વધીને નેચરલ ગેસની ચાલ પર નજર કરી લઈએ. અહીંયા પણ વૈશ્વિક બજારમાં કિંમતો ખાસ કરીને એક મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં 142ના લેવલ્સની આસપાસ 0.5% જેટલી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. પ્રિયાંક, યુએસની ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આપણને કિંમતો બનતી ઘટતી દેખાઈ રહી છે. જે રીતે પ્રોડક્શન રેકોર્ડ હાઈની પાસે છે અને ડિમાન્ડ સામે આપણને નબળી પડતી દેખાઈ રહી છે. ક્રૂડ ઓઇલ માટે કેવો વ્યૂ રાખી રહ્યા છો? તો નેચરલ ગેસમાં આપણે મોરોલેસ જોઈએ તો એક બ્રોડ રેન્જમાં જ છે 128 થી લઈને 165. આ એક બ્રોડ રેન્જમાં કન્સોલિડેશન ચાલી રહ્યું છે.
તો અત્યારે 142 ના રેટ્સ છે. મે બી 137 અને 132 would act as a support in near term અને resistance on the higher side 155 165 એનું રેન્જ રહેશે. તો મોરલેસ નેચરલ ગેસ મને રેન્જ બાઉન્ડ લાગે છે આ બ્રોડ રેન્જમાં. ઓકે, તો નેચરલ ગેસ એક રેન્જમાં કારોબાર કરી શકે તેવું લાગી રહ્યું છે. તો આ સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. 137નો સપોર્ટ જે છે તે ખાસ મહત્વનો છે નેચરલ ગેસ માટે. આ સાથે જ પ્રિયાંકજી સમય ફાળવી અમારી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધી અને એગ્રી કમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં આપના રેકમેન્ડેશન જાણી લઈએ. આજ માટે કયા રેકમેન્ડેશન કરી રહ્યા છો? પર્ટિક્યુલર માર્કેટમાં આજે એક કન્સોલિડેશન એગ્રી માર્કેટમાં થઈ રહ્યું છે. હાલાકી ગઈકાલના જે મોમેન્ટમ છે આધારે એવું લાગી રહ્યું છે કે થોડું એક્ટિવેટેડ ઇન્સ્ટિટ્યુશન આઉટલુક લઈ અને ટર્મરિકમાં ખરીદી કરવી જોઈએ. આઈ થિંક હજી પણ અહીંયા એક થોડો અપસાઇડ મુવમેન્ટનો સ્કોપ છે. સ્પેસિફિક 17,720 આસપાસ ટર્મરિકના એપ્રિલ ફ્યુચરમાં બાય કરવું જોઈએ. 18,000 અને 17,540નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જ્યારે કેસ્ટરના કોન્ટ્રાક્ટમાં પણ 5,960 આસપાસ સુધી કરો 6,080 ટાર્ગેટ માટે 5,900 સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઓકે, 7,900નો એક સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખી કેસ્ટર એરંડામાં ખરીદારી કરીને ચાલી શકો છો. 6,900 રવિજી, સ્ટોપ લોસ કેટલો કીધો તમે? હા, સ્ટોપ લોસ 5,900નો રહેશે, 6,080નો ટાર્ગેટ. ઓકે, તો એરંડા માટે ખાસ કરીને આ સલાહ બનતી દેખાઈ રહી છે. 5,900ની આસપાસનો સ્ટોપ લોસ તમે રાખીને ચાલી શકો છો. અને ટાર્ગેટની વાત કરીએ 6,080 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. હળદરની વાત કરીએ, ખરીદારી કરીને અહીંયા પણ તમે ચાલી શકો છો. મસાલા પેકમાંથી ટાર્ગેટ 18,000 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. અને સ્ટોપ લોસની વાત કરીએ તો 17,540ના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો હળદર અને એરંડામાં ખાસ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ સાથે જ રવિજી, સોયાબીન પર એક વ્યૂ લઈ લઈએ. યુક્રેનમાં જે રીતે નવી સિઝન શરૂ થવા જઈ રહી છે, સોયાબીનનું વાવેતર જે છે તે આપણને થોડું ઘણું વધતું જોવા મળી શકે છે. સોયાબીન માટે નવી આવકના પ્રેશરથી જે મલેશિયન પામ તેલમાં આપણે તેજી જોઈ છે, એપ્રિલમાં તે તેજી જે છે થોડી ઘણી ઓછી થતી આપણને દેખાઈ શકે છે. તમે કઈ રીતે અહીંયા જોઈ રહ્યા છો વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલોની વાત કરીએ તો? જરૂરથી 2 સપ્તાહમાં જે રિકવરી છે એ ઘણી સારી સ્થિતિ કરી રહ્યું અને આ એક સારી એવી રિકવરી લાસ્ટ પૂરા એક વર્ષના કન્સોલિડેશન બાદ જોવા મળી. હાલાકી સોયાબીન આપણે ઇન્ડિયન પર્સપેક્ટિવથી વાત કરીએ તો સપ્લાય સાથે એવી સ્ટ્રોંગ છે. મારા મત મુજબ જે ઉછાળો આવવાનો તો એ ઓલમોસ્ટ આવી ચૂક્યો છે અને ઉપરની બાજુ 5,000 ઉપરના લેવલ પોસિબિલિટીઝ મને બહુ ઓછી લાગી રહી છે. તો 100 પોઈન્ટનો ઉછાળો મળે તો મારા હિસાબે ત્યાં એક પણ લેવું છે. સેકન્ડ, મને આ બધામાં એવું લાગી રહ્યું છે સનફ્લાવર ઓઇલ છે, એમાં થોડું તમને આગળ જતા આઉટ પરફોર્મન્સ જોવા મળશે. અત્યારે થોડી પ્રાઇસીસ કન્સોલિડેટ થઈ રહી છે. હાલાકી જે રીતે પામ ઓઇલ અને સોઇલ વધી ગયા છે તે આધારે મને એવું લાગી રહ્યું છે કે પૂરી સપ્લાય ચેન છે હવે તમને સનફ્લાવર ઓઇલ આધારિત મીન્સ કે ડાયવર્સિફિકેશન જોવા મળશે. 876 આસપાસ સનફ્લાવર ઓઇલમાં ખરીદી થઈ શકે છે. 868 નો સ્ટોપ 890 સુધીના ટાર્ગેટ એકથી બે ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. ઓકે, તો સનફ્લાવર ઓઇલમાં એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 868નો સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો. 890 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. તો ફોકસ ખાદ્ય તેલમાં સનફ્લાવર ઓઇલ પર રાખવાનું રહેશે. આ સાથે જ રવિજી, સમય ફાળવી અમારી સાથે એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો હાલ આ શોમાં બસ આટલું જ. આગળ આપની માટે લઈને આવીશું બજાર હેલ્પલાઇન. તમે જોતા રહો CNBC બજાર.